પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકોની 26 એપ્રિલે ચૂંટણી માટે ઈવીએમ મશીન સાથે પોલીસ સ્ટાફ કર્મચારીઓ રવાના। પારડી મતદાર વિભાગમાં કુલ 141 બૂથ છે। દરેકને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતા ચૂંટણી અધિકારી આસ્થા સોલંકી ચૂંટણી સમયે 43 માંથી 42 હથિયાર પારડી પોલીસે જમા લીધા। 1 પીઆઈ 3 પીએસઆઈ 115 પોલીસ જવાનો 149 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વિવિધ મતદાન મથકો પર ઈવીએમ મશીન પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા છે। ત્યારે પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 26 એપ્રિલ રવિવારના રોજ મતદાન થનાર છે, જેને લઈ પારડી ડીસીયુ હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણી અધિકારી કિરણસિંહ રાણા, આસ્થા સોલંકી, એસવી ભગોરા, પીઆઈજીઆર ગઢવીની ઉપસ્થિતિમાં સ્ટાફ કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન લઈને રવાના કરવામાં આવ્યા હતા। આસ્થા સોલંકીએ જણાવ્યું હતું કે પારડી મતદાર વિભાગમાં 141 બૂથ છે, જે માટે 17 રૂટ બનાવવામાં આવ્યા છે। 26 એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય છે, જેથી દરેક મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। તેમજ 28 એપ્રિલે સવારે 9 વાગ્યાથી ડીસીયુ હાઈસ્કૂલ ખાતે આરઓ અધિકારીની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। આજ રોજ બસ ફાળવણી કરી પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે। તેમજ સંવેદનશીલ બૂથ ઉપર વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે। ચૂંટણીના સમયે લાયસન્સવાળા હથિયારની સંખ્યા 43 માંથી 42 હથિયાર પારડી પોલીસે જમા લીધા હતા, જ્યારે પોલીસ બંદોબસ્ત માટે 1 પીઆઈ 3 પીએસઆઈ 115 પોલીસ કર્મીઓ 149 હોમગાર્ડ જવાનો સહિત કુલ 281 કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત રહેશે। एकवीस नंबर पंचला 1 पंचला 2 पंचला 3 ડાબડી 1 તમે તપાસ કરી હા બેઠા આ એટલે પગે આમાં હે બેહાઈ છે ભરિયા એવો હોય કે समूहवाड़ा 2 रूट नंबर 24 रूट नंबर 24 ની બસ આવી છે। जिला पंचायत पारडी मतदार विभागनी अंदर जिला पंचायतनी कुल 4 सीट અને તાલુકા પંચાયતની ટોટલ 22 સીટનું આજે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી તમામ મતદાન મથક માટેની ટુકડીઓને રવાના કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પારડી મતદાર વિભાગની અંદર કુલ 141 બૂથ છે, જેના માટે અમે ટોટલ 17 રૂટ બનાવ્યા છે। 17 રૂટમાં તમામ મતદાર મથકના તમામ કર્મચારીઓ અત્યારે હાજર થઈ ગયા છે અને તમામ આજે અત્યારે અહીંથી રવાના થવા માટે નીકળી રહ્યા છે। સાથે જ તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મોટી સંખ્યામાં પોતાની ફરજ અદા કરે। 26 તારીખના રોજ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। ત્યારબાદ તારીખ 28 ના રોજ સવારે 9 વાગ્યાથી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલના કેમ્પસની અંદર ત્રણેય આરઓ અધિકારીના 3 અલગ અલગ કાઉન્ટિંગ હોલ નિયત કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટોની મતગણતરી થશે। તમામ કાર્યવાહી પૂર્ણ કરતા લગભગ સાંજે 4-5 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની આશા રાખી શકાય એમ છે। તમામ જેટલા પણ બૂથો છે, તમામ બૂથોની ઉપર પોલીસ સ્ટાફનો બંદોબસ્ત લેવામાં આવ્યો છે। એ સાથે જ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ, જેમાંથી અતિ સંવેદનશીલ કોઈ પણ બૂથ નથી, સંવેદનશીલ બૂથો ઉપર પણ વધારાના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ જે રૂટ છે, રૂટ પર પણ પોલીસ કર્મીઓ નિયત કરવામાં આવ્યા છે તમામ બસ સાથે। આમ પોલીસ ડિપાર્ટમેન્ટના સંપૂર્ણ સહયોગની સાથે સંપૂર્ણ સલામતીથી અને શાંતિથી મતદાન થઈ શકે એ માટેનું સંપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।